હેલો ફ્રેન્ડ, શિલ્પાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને ઇન્સ્ટન્ટ બની જાય તેવા આલુ ઉત્પમ। કાચા બટેકા જે મેં છાલ ઉતારીને લીધા છે, લીલું મરચું, આદું, કોથમીર, મેગી મસાલો, રવો, ચણાનો લોટ અને મીઠું। તો આલુ ઉત્પમ માટે આપણે બટેટાને ખમણીથી ખમણી લેશું। એક બાઉલમાં લઈ લેશું આપણે। આ રીતે બધા બટેટા આપણે ખમણી લેશું। તો બટેટા આ રીતે ખમણીને તૈયાર કરી લીધા છે। હવે તેની અંદર આપણે આ લીલા મરચાંની કટિંગ કરેલું અને આદું ખમણેલું બે એડ કરી દેશું। હવે એમાં મેગી મસાલો એડ કરી દેશું। જે બાળકોને વધારે ભાવે છે, મેગી મસાલાવાળી વસ્તુ હોય તો સ્વાદિષ્ટ લાગે છે। હવે એમાં કોથમીર એડ કરી દેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। 2 ચમચી રવો એડ કરી દેશું। મોટી 2 ચમચી જેટલો રવો એડ કરશું। હવે જરૂર પ્રમાણે ચણાનો લોટ એડ કરી અને આપણે મિક્સ કરી લેશું। બાળકોને નાસ્તામાં આપી શકાય અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે, તો તમે ઝડપથી નાસ્તા માટે બનાવી શકો છો। થોડો લોટ એડ કરીશું, ચણાનો લોટ, થોડું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ કરી અને રાખી દેશું। 10 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દેશું। તો હવે 10 મિનિટ થઈ ગઈ છે। આપણે બેટરને ચેક કરી લઈએ। બરાબર થઈ ગયું છે। રવો ફૂલાઈને સરસ રેડી થઈ ગયું છે બેટર। હવે આપણે તેના ઉત્પમ બનાવી લેશું। તો ગેસ ચાલુ કરી આપણે તવી મૂકી દેશું ગરમ થવા માટે। હવે આ તવી ગરમ થઈ ગઈ છે, તેના ઉપર આપણે થોડુંક તેલ એડ કરીશું। પહેલી વખત હોય એટલે આપણે સેજ તેલવાળી લોઢી કરવાની રહેશે। હવે તેમાં આપણે આ બેટર એડ કરીશું। હવે ધીરે ધીરે આ રીતે આપણે આખામાં ફેલાવી દેશું। અહીંયા હું આ સનમાઈકાના ટુકડાનો યુઝ કરું છું। પુડલા બનાવતી વખતે આપણા હાથ ન દાઝે અને વ્યવસ્થિત રીતે ગોળ સરસ થઈ શકે એ માટે હું પુડલામાં બધી વસ્તુમાં ઉત્પમમાં આ રીતે હું આ સનમાઈકાનો ટુકડો એક યુઝ કરું છું। જે તમે યુઝ કરજો, બહુ સરસ ફાવશે, મજા આવશે બનાવતી વખતે, હાથ પણ નહીં દાઝે। આ રીતે બનાવી અને ફરતી બાજુ પાછું તેલ એડ કરી દેશું।
આ રીતે ધીમે ધીમે તાવીથાથી ઉચકાવી અને આ રીતે હલાવી શકાય એવી રીતે કરવાથી એકદમ પુડલું ઉથલી જાય છે. ઉત્પમને આપણે પલટાવી નાખશું. આ રીતે ધીમે ધીમે ચોળવવાનું રહેશે. જેમાં આપણે કાચું બટેકું એડ કરેલું છે એટલે થોડી વાર લાગશે. અને આપણે જો બાળકો તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું રહેશે. જો ન ખાતા હોય તો ન નાખી તો પણ ચાલે, કે એની અંદર આપણે મેગી મસાલો નાખેલો છે એટલે સ્વાદ તો સારો જ આવશે, ટેસ્ટ સારો આવશે, બાળકોને ભાવશે. કાચું બટેટું હોય એટલે થોડી વાર રાખવાનું રહેશે વધારે, જેથી બટેટું ચડી જાય. આ રીતે હવે બની ગયું છે ઉત્પમ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા.